સાથે આપ સૌ જાણો છો કે સૌથી મોટી ઘટના છે, આપણા હિન્દુ પરિવાર માટેની સૌથી મોટી ઘટનાઓ છે. આપણે એને સાચા સહૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવીએ. ઓમ શાંતિ શાંતિ. ગયા વખત કરતા આ વખતે કંઈક સુધારા રૂપ પ્રયત્ન આયોજન સમિતિ કરે છે. કુમાર ગોયાણીને વિનંતી કરીશ કે હનુમાન ચાલીસાથી આપણે આ વખતે શરૂઆત કરીશું. સ્ટેજ ઉપર આવશે અને હનુમાન ચાલીસાથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. બરનહુ રઘુબલ વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કલેશી વિકાર. जय हनुमान ज्ञान सागर से कपि सती भूलो को जागर राम दूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुखधामा महावीर घुमति निवास सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ ब्रज और ध्वजा विराज जगबंदन विद्यावान गुणियति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिय दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सार रामचंद्र के काज सवारे लाए जीवन लखन जियाए श्री रघुबीर हरषि राय रघुपति कीन्ही बहुत बड़ाए तुम प्रिय भरत संभाय सब बदन तुम रोज सवावे संकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ऐसा जम्बुबेर दिगपालक महादेव कभी कोविद कही सके कहते तुम उपकार सुग्री वै कीना राम मिलाए राजपति कीना तुमरो भजन राम को पावे सहस्त्र जोजन पर भानु लियो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुगमाई जल्दी आंधी गज रत्नाई दुर्गम का जगत के जेते सुगम अनुग्रह तुम रहते थे राम दुआरे तुम रखवाले होत न गया बिनु पैसाजे सब शुक्ल तुम्हारी सरना तुम रक्षक काहू कोटक न आपन तेज समारो आप तीनों लोक हाथ पे कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंजन हनुमत बलबीरा. संकट ते हनुमान छुड़ावे मणिकम भजन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अनिक जीवन फल पावे. चालो चुप प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन नाम दुलारे अष्ट सिद्धि नौ विधि के दाता अस्तर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारा भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर जाई जहाँ जन्म हरि भक्त गाय और देवता चित्र नहीं सन्मत से ही सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा. जय 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 हनुमान गोसाई कृपा करो रघुदेव की नाई 64 पार पाठ पढ़ कोई छूटी बंदी माँ सुख होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्धि साधि गौरी सा. तुलसीदास सदा हरि चैना की जय नाथ हृदय महादेव पवन संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसुरहु सियावर रामचंद्र की जय पवन सुख हनुमान. खूब सरस एक बार जोरदार तालियां થઈ જાય. આ ઉંમરે આટલા પરિવારના સભ્યોની વચ્ચે આખી હનુમાન ચાલીસાનો મુખ પાઠ કરવો એટલે
હવે આપણે આગળ વધવું છે. આપણા મહેમાન છે એટલે હવે તરત ગીતાંજલિબેનને યાદ કરીએ. લગભગ વર્ષો દરમિયાન ખૂબ સારા કાર્યો આ ગીતાંજલિબેન વિના મૂલ્યે કોઈ પણ પ્રકારના ઇન્કમ વગર, કોઈ પણ પ્રકારની ફી વગર, જ્યારે આપણી કોઈ દીકરીઓને પરેશાન કે હેરાન થતા હોય કે ગેટની બહાર, એટલે ગીતાંજલિબેન ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર હોય ને હોય. અને આપણે સિંગણપોર ને કતારગામ વિસ્તારમાં કદાચ ગીતાંજલિબેનને ખ્યાલ હશે કે તમને પણ કદાચ ખ્યાલ હોય કે ના હોય મને નથી ખબર, પણ જે ડોમ છે આજુબાજુના અને જે શાકભાજીની લારીઓ કે આ છે એ કયા ધર્મ સાથે આવે છે આપણે બધાએ ખરેખર જાણવું જોઈએ અને સમજવું જોઈએ. તો આ પરિચય તો બહુ ટૂંકો છે, ખૂબ લાંબો પરિચય એમનો આપી શકાય એવો છે, પણ એનો વક્તવ્યથી આપણે પરિચય મેળવશું. એમના સન્માન માટે હું વિનંતી કરીશ કંચનબેન વલ્લભભાઈ ગોયાણીને સ્ટેજ ઉપર આવવા વિનંતી, અને વસંતબેન ભૂપતભાઈ ગોયાણીને વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવી અને ગીતાંજલિબેનનો મોમેન્ટો દ્વારા સ્વાગત કરશું. સાથે હું શ્યામજીભાઈ હરખાભાઈ અને જીવાભાઈ નરસિંહભાઈને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવશો ઝડપથી. વાલજી દાદા ઉપસ્થિત છે, વિનંતી કરીશ કે તેમનું સન્માન કરે. આ બધા એવા છે કે જેને જોડાયા છે અને જોરદાર આપણે તાળીઓથી એમને વધાવીએ. હવે આપણે બાકીના તો નક્કી એવું થયું કે સૂચિ કેટલી થશે એટલે આપણે એક લિંક મોકલવામાં આવી, અને આ જે લિંક હતી એ લિંક બંને ગોયાની ફસાઈ આવ્યો કે હવે ખ્યાલ કેમ આવે કે આ પ્રથમ વખત આપણે કરવા જઈ રહ્યા છીએ, ઇનામ વિતરણ કાર્યક્રમ તો બાકી રહી જશે. તો આજે જુનિયર કેજી થી માંડીને 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને, એમાં પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો એવું કાંઈ નહીં, આજે બધાને જ ઇનામ આપવા જઈ રહ્યા છીએ. તો આ એક આયોજન સમિતિની બહુ મોટું કામ કહેવાય. બીજું કે કદાચ આજે કોઈ લિંક ભરવાનું બાકી રહી ગયું હોય તો એને પણ અમે ઇનામ આપવાના છે, એટલે આપ તૈયાર રહેજો. અમે એવું પૂછીશું કે આ લિસ્ટ સિવાય હવે કોઈ જુનિયર કેજીમાં છે તો અહીંયા આવી ઊભા રહી જજો. એના માટે પણ અમે ઇનામની વ્યવસ્થાઓ રાખી છે અને આવતા વર્ષે પણ આ શરૂ રાખીશું. તો બજેટ ભલે ગમે તે હોય પણ આજે આપણે એને અપનાવ્યું છે. તો હું જે નામ બોલું એ ઝડપથી જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલું ધોરણ, બીજું ધોરણ અને ત્રીજું ધોરણ, આ તમામ વિદ્યાર્થીઓ અહીંયા આવી જાય. અહીંયા જેટલા ચાંદનીબેન, પરેશભાઈ, લાભુભાઈ ગોયાણીને કે આ વખતે આપણે બધું નારી શક્તિ પર રાખ્યું છે, તો ઇનામ પણ આપણે એના હસ્તકે અપાવવાના છે. ચાંદનીબેનને વિનંતી, ચાંદનીબેન ને પરેશભાઈ, લાભુભાઈ ગોયાણીને વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. સાથે પરેશભાઈ પણ જોડાશે. હવે હું જે નામ બોલું એ ફટાફટ આવવા માંડજો. છંડા પછી તમે એમને મોકલતા જાઓ. ફેરવી ફેરભાઈ એ બાજુ જે નાના બાળકો છે આ બાજુ આવી છે. જીયાન ભાવેશભાઈ ગોવિંદભાઈ, હા આપી દો. હવે તમે છે ને તમારો અવાજ સાંભળજો. હું નામ બોલું પહેલા આવજો, પછીથી આવશો આપણે. બસ અવાજ નહીં કરતા. આભાર પરેશભાઈ, ચાંદનીબેન, ખૂબ ખૂબ આપનો. હવે હું વિનોદ સાંભળો છોકરાઓ. નેત્રી રાજેન્દ્રભાઈ, વિદ્યાવન સ્કૂલ ગોયાણી, દક્ષ નીલ માધવ વિદ્યાલય ગોયાણી, વાસુ વિદ્યાભવન ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ, વીરા ગોયાણી, જેબી કાર્ક વિદ્યા સંકુલ ગોયાણી, કૃષ્ણા નિકુંજભાઈ, મહેતાજ એડવાન્ટેજ સ્કૂલ
જયંત હિતેશભાઈ શ્રી ગઢપુર વિદ્યાલય અને ગોયાણી પ્રોથાબેન નરેશભાઈ બ્રિલિયન્ટ વિદ્યાલય. જેટલા નામ બોલ્યા હોય ઈ જાઓ. બીજા મોકલે છે તારું નામ આવ્યું. અને આ બધા છોકરાઓ પેલી બાજુથી ઉતરજો, સીધા ના ઉતરી જતા. આભાર સંગીતાબેન ને અશોકભાઈ બંનેનો ખૂબ ખૂબ. હા આપી દો બધાને હાથ કરી જેટલા તું ને આયરે ઉભી રહી જાય એવું લાગે બસ આ જો ભાઈ નામ બોલ્યા હોય મોકલી દો. હવે હું જાગૃતિબેન અશ્વિનભાઈ વાલજીભાઈ ને વિનંતી કીર્તિભાઈ એક એક છે કે અલગ છે? દેવભાઈ કીર્તિભાઈ છગનભાઈ બે જ લાગે છે. એક જ છે. એક છોકરા ના કોક ને રાખી વેદાંત શૈલેષભાઈ ગોવિંદભાઈ. વેદાંત વેદાંત ત્યાં ભેગા કરજે બધાને ફોટો પાડવાનો છે. નથી. હા જો હવે હું કહેતો સ્વર વિજયભાઈ માવજીભાઈ પહેલું દ્વારા છે. તું આમ ઓકે. તું સાદો રહે હા તારું નામ શું છે? આવ ખાલો પર કયા ધોરણમાં છે? કયું ધોરણ છે? જેમ હવે જવા દો ધોરણ કયું? ધોરણ કેટલામાં ભણે છો? જવા આપી દો. ધોરણ હોય તો. હા જે હોય હા, જવા એને હાટે આવ્યો છે. હાટે આવ્યો છે. હાટે આવ્યો, હાટે આવ્યો. હા આભાર અશ્વિનભાઈ અને જાગૃતિબેન. હું વિનંતી કરીશ શોભાબેન જયેશભાઈ વલ્લભભાઈ ગોયાણીને. જીયાન સંજયભાઈ વલ્લભભાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગોયાણી. શ્રીજી વિરલભાઈ વલ્લભભાઈ બ્રિલિયન્ટ વિદ્યાલય 90% સાથે નક્ષ પરેશભાઈ લાભુભાઈ. આ બધાના ટકા 90% ઉપરથી આપણે સિરિયલ પ્રમાણે બોલ્યા છીએ એટલે ટકાવારી બોલવાની જરૂરિયાત રાખી નથી. ફરીથી બોલું. વેદાંત એક ને મોકલ કોઈ બાકી હવે? સ્વર વેદાંત પંથી ગોયાણી વિવાન ગોયાણી જીયાન ગોયાણી શ્રીજી અને નક્ષ પરેશભાઈ. હા હા હું ધીરે બોલું. હા, છોકરા હવે ધીમો હો. હા હું ધીમો બોલું. આભાર શોભાબેન ને જયેશભાઈ. હું વિનંતી કરીશ જા ભાઈ જા હાલો બીજું ધોરણ ગોયાણી હેનિલ. બીજું ધોરણ તમારી છે ને ગોયાણી પ્રિયા શૈલેષભાઈ. બીજું ધોરણ નક્ષ વિરેન્દ્રભાઈ વલ્લભભાઈ. બીજું ધોરણ હેતવી અમરસિંહભાઈ જયંતિભાઈ. ફરીથી બોલું છું. નીચે ભાઈ ગોયાણી આરવી રીવા ગોયાણી હયાન. બીજું ધોરણ ગોયાણી રિયા. બીજું ધોરણ ગોયાણી હેનિલ. બીજું ધોરણ ગોયાણી પ્રિયા. બીજું ધોરણ નક્ષ. બીજું ધોરણ હેતવી. તું ભૂરી તારો વારો આવે છે તો પેલા નૈયાને લઈ લેવાય તારે આઈ જો જા આમ તાળીઓ થોડી તો પાડો બધા. છોકરાઓ લાગે કે આ સંબંધ થાય તાળીઓ પડે. શરૂ નાખો તાળી. તમારો વાંધો નહીં. કન્ટિન્યુ નાખો. માલ બોલવામાં વાર લાગે પણ તમે તાળીઓ તો શરૂ નાખવી જોઈએ. આ ભૂલકાઓનું એટલું સન્માન થતું હોય ત્યારે. થોડાક દાંતે કાઢી આવતી વખતે ટકાવારી આપવાની જો છોકરાઓને. ગોયાણી પ્રિયાંશ સંજયભાઈ. ગોયાણી ધ્યાના મુકેશભાઈ. ત્યાં સ્ટેજ ઉપર જ છે. જાના તું જી રીના
રેના કૌશિકભાઈ, રેના કૌશિકભાઈ. ગોયાણી પંસી વિરેનભાઈ, સ્માઈલ ચાલુ. બંસી. હું ફરીથી બોલું છું. ધોરણ બીજું ગોયાણી શ્લોક, ધોરણ બીજું ગોયાણી નક્ષ, ધોરણ બીજું સ્વર, ધોરણ 3 ગોયાણી પ્રિયાંશ, ત્રીજું ધોરણ ગોયાણી ધ્યાના, ત્રીજું ધોરણ ગોયાણી રેના, ત્રીજું ગોયાણી પંસી વિરેનભાઈ, ધીરુભાઈ, આશાદી વિદ્યાલય. તેના ધ્યાન રાખો. ઓલે ધ્યાન લઈ લેજો પેલા. આ બધું આમ તો પપ્પા પણ મૂકે કઈ નહીં સાઈડમાં મૂકી દે. એ ભાઈ એ ભૂરી ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ રંજન, આ બધું ત્રીજું ધોરણ આરવ જયેશભાઈ બાબુભાઈ. બાળકોને પ્રોત્સાહન માટે થોડી આગળ રાખશું. ત્રીજું ધોરણ ગોયાણી રુદ્ર નિકુંજભાઈ બાબુભાઈ છે હાજર. ગોયાણી રુદ્ર, ઓકે. થોડી સ્માઈલ આપું છું. ધોરણ 3 ગોયાણી કૃષ્ણ જીતેન્દ્રભાઈ લાભુભાઈ, રિદ્ધિ સિદ્ધિ વિદ્યાલય. ગોયાણી કૃષ્ણ દીપકભાઈ વલ્લભભાઈ, મહાત્મા ગાંધી સ્કૂલ. હવે આ બધું જો સાંભળો, જેમને ઇનામ આવી ગયું છે વંદે. ખૂબ સરસ. સૌ અહીં બેઠા છો, સૌના હૃદયમાં બિરાજમાન મા ભારતીને મારા નમન. અહીં જે કોઈ પણ દોડીને યંગસ્ટરો યુવાધન જે કામ કરી રહ્યું છે, મુકેશભાઈને મારા ઘણો પરિચય છે, એમની કોલેજમાં મારે જવાનું ઘણીવાર થાય છે. આ યુવાધન જ્યારે આ તમારું આવતીકાલનું ભવિષ્ય છે, એટલે મને અહીંયા બહુ ઓછા લાગે છે. એના ઘરે મેરેજ હોય તો કહીએ છીએ ને કે કંઈક કામ હોય તો કેવડાવજો એમ. તો આપણા પરિવારનું સ્નેહ મિલન હોય ત્યારે તમારે સામેથી કહેવું જોઈએ કે અમારું કંઈ કામ છે. તમે પૈસાથી કે આર્થિક કોઈ મદદ ન કરી શકો, પણ આ રીતે આ નાનકડી દીકરીઓ અહીંયા દોડે છે ક્યારની ગિફ્ટ લઈને, એમાં તમે યંગસ્ટરો અહીંયા જોઈન થાઓ એ ઘણું યોગ્ય કહેવાય. હું પોતે એક આરએસએસની સક્રિય કાર્યકર્તા છું અને એવો એક વિષય કે જે વિષયને લઈને ઘણા બધા કદાચ અહીંયા કોઈ જાણતા પણ નહીં હોય, લવ જેહાદ જેને કહેવાય, અને જાણતા હોય તો ન જાણતા હોય તો હું કહી દઉં કે વિધર્મીઓ કે જેને આપણે મુસ્લિમ્સ કહીએ છીએ, એ લોકો જ્યારે આપણી હિન્દુ દીકરીઓને ફસાવીને કે ફોસલાવીને પટાવીને નામ બદલીને જ્યારે આપણી દીકરીઓને ભગાવીને લઈ જાય અને ત્યારબાદ દીકરીને ફરીથી લાવવાનું કામ એ અમે કરીએ છીએ. અને આમાં તમે તાળી પાડી એના માટે આભાર, પણ અમારા માટે આ દુઃખની લાગણી હોય છે. કારણ કે જ્યારે પોલીસ સ્ટેશનમાં જઈએ ત્યારે માઓ તો બહુ ઓછી આવતી હોય છે પોલીસ સ્ટેશનમાં, પણ પિતા જ્યારે આવે અને અમારી પાસે આવીને 2 હાથ જોડીને રડે કે બેન મારી દીકરીને પાછી લાવી આપો, એ સૌથી કરુણ ઘટના અમારા માટે હોય. એક પિતાને જ્યારે હાથ જોડવા પડે એક દીકરી માટે. હું આવા જ એક પરિવારના સ્નેહ મિલનમાં ગયેલી ને ત્યારે એક દીકરીને બોલવાનો મોકો આપેલો પરિવારે, તો એ દીકરી સ્ટેજ પર આવીને પરિવારને એવું કહેતી હતી કે આપણે ત્યાં મહિલાઓને બહુ છૂટ આપવામાં આવતી નથી, દીકરીઓને બહુ છૂટ આપવામાં આવતી નથી. ભાઈ જાય બહાર તો ભાઈને 12 વાગે 1 વાગે પણ આમાં આવવાની છૂટ છે ઘરમાં. જ્યારે દીકરી થોડી મોડું થાય તો દીકરીઓને સવાલ કરવામાં આવે કે કેમ તું મોડી આવી, તું ક્યાં જાય છે. તો ત્યારે એનું વક્તવ્ય પત્યા પછી મારું વક્તવ્ય હતું, એટલે મેં દીકરીને કીધું, અને હું અહીંયા પણ બેઠેલી દરેક દીકરીઓને પણ કહું છું, ને તમને બી કોઈ એવી દીકરી સવાલ પૂછે તો તમે કહેજો, આ જવાબ એને આપજો કે આપણા ઘરમાં લોખંડની ખીલી હોય એ બી કામની જ હોય છે, ઘણીવાર કામ લાગે છે આપણે, રાઈટ. અને સોનાનો એક લગડી કે સોનાનો સિક્કો પડ્યો હોય તો આ બેમાંથી કઈ વસ્તુ તમે ઓટલા પર મૂકી દો, મૂકવાની થાય, હું એમ કહું કે મૂકી દો, તો કઈ વસ્તુ ઓટલા પર મૂકી દો? ખીલી મૂકી દો કે સોનાની લગડી મૂકી દો? તો દીકરી આપણું સોનાની લગડી છે, સોનાની આપણું ધન છે.
અને એ દીકરી એટલે કે જ્યારે દીકરી એની સાથે 3 કુટુંબો જોડાયેલા હોય, એનું પિયર, એનું મોસાળ અને એનું સાસરું પક્ષ. આ આટલું બધા પરિવારોને ઉજાડનારી દીકરીને આપણે રસ્તા પર છૂટી મૂકી દેવાય ખરી? તો દીકરીને કહેજો કે તું સોનાનું ચરું છે, તું સોનાની લગડી છે, એટલે તને સાચવવી પડે. એટલા માટે તને બહાર જવાની છૂટ અમે નથી આપી. એક મારી સાથે એક જે અત્યારે હું આજે જ બપોરે પણ જઈને આવી, જ્યારે મુકેશભાઈનો ફોન આવ્યો ત્યારે હું પહેલાં પોલીસ સ્ટેશનમાં હતી અને ત્યારબાદ ઘરે જઈને કપડાં ચેન્જ કરીને આવી. તો એ જે દીકરી છે ને, એ તમને વાત કરીશ, MA પાસ દીકરી, મુકેશભાઈ MA પાસ થયેલી છોકરી, અને એને જે મુસ્લિમ સાથે પ્રેમ થઈ ગયો. એટલે જ્યારે હું એને મળવા ગઈ રાત્રે, અમે લોકો લગભગ 2 વાગ્યાથી એની પાછળ લાગેલા છીએ. તો રાત્રે 11:30 મને ફર્સ્ટ ટાઈમ એ દીકરી મળી ત્યારે મેં એવું પૂછ્યું કે તું શું ભણી છે દીકરી? એણે કીધું કે MA પાસ છું. એટલે મારું કહેવાનું એવું થયું કે પેલું શું કરે છે? એટલે એણે કીધું સુપરવાઇઝર છે. પહેલી વાત તો એ કે MA થયેલી દીકરીને ખબર નહોતી કે સુપરવાઇઝર તો કેટલી જાતના આવે. અહીંયા તમારે અત્યારે આજે કેટરિંગ હશે એમાં પણ સુપરવાઇઝર હોય, સફાઈ કર્મી હોય એમાં પણ સુપરવાઇઝર હોય, ધીરુભાઈ અંબાણીમાં પણ સુપરવાઇઝર હોય. સુપરવાઇઝર એટલે શું એ એને ખબર નહોતી. હવે અમે જ્યારે અમે બહુ પહેલાંથી તપાસ કરાવી લીધેલ, જ્યારે એના મા બાપ અમારી પાસે આવેલા ત્યારે કે આ છોકરો શું કરે છે, ત્યારે અમને જાણકારી મળી કે આપણે જે પાર્કિંગમાં 10 રૂપિયા આપીને આપણને જે ટિકિટ આપે ને કે ભાઈ તમે અહીંયા પાર્ક કરી શકો છો, એ પાર્કિંગમાં એક ટિકિટ ફાળવાનું કામ કરે પેલો વિધર્મી. અને એ વિધર્મીની સાથે આને પ્રેમ થયો. અમે વિડીયો બતાવ્યા આને કે તું જેને સુપરવાઇઝર સમજે છે સુપરવાઇઝર નથી, આ પાર્કિંગમાં ટિકિટ ફાળે છે. ના કે તમે બધે વિડીયો હવે તો AI પર તમે બનાવીને અમને બતાવો છો. એટલે છતાંય દીકરી માની નહીં. હવે સમજો, અમે લગભગ રાત્રિ 11 વાગ્યાથી હું ગયેલી, અમે 3 વાગ્યા સુધી મહેનત કરી, ત્યારબાદ 3 વાગે હું મારા ઘરે પાછી આવી. આજે સવારે ફરીથી 1 વાગે હું ગઈ અને અત્યાર સુધીમાં મહેનત કરી. એ દીકરી FIR કરવા માટે તૈયાર જ નહીં કે મને તો હું એનું કંઈ કરીશ નહીં, પણ હું એની FIR નહીં કરાવું. હવે સમજો વાત કે એ જે મુસ્લિમ હતા એના મા બાપ હિન્દુ બનીને આ છોકરીના ઘરે હાથ માંગવા ગઈ કે અમે હિન્દુ છીએ, તમે કેવા છો? કે અમે જોશી છીએ. એટલે એના પેરેન્ટ્સ પણ FIR કરી શકતા હતા, પણ પોલીસનું કહેવાનું એવું હતું કે બેન એકવાર દીકરીને કહી દો કે FIR કરે. દીકરી FIR કરવા તૈયાર નહોતી. હવે કહેવાય ને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એ દીકરીને અમે સતત રાતથી સમજાવી અને ન સમજી. પછી એ દીકરી મારી આગળ નીકળી, હું એની પાછળ નીકળી અને એનો નાનો ભાઈ સામેથી આવ્યો એટલે એને પૂછ્યું, મને ઈશારો કર્યો કે બેન શું થયું? એટલે મેં પાછળથી ઈશારો કર્યો કે નથી માનતી એમ. એટલે એનો ભાઈ એટલો બધો ગુસ્સામાં આવી ગયો અને એના ભાઈ આવીને ફળ દઈને એવી મારી કે મેં આંખ પર કદી સોળ પડતા જોયા નથી. પહેલી વાર આ દીકરીના આંખ પર બી સોળ પડી ગયા અને એ દીકરી તરત જ FIR કરવા તૈયાર થઈ. એટલે મને એમ થયું, ત્યારે એવું રિયલાઇઝ થયું કે રાત્રે અડધી રાત સુધી મહેનત કરી, અત્યારે આખો દિવસ મહેનત કરી, એક લાફાએ કામ કરી દીધું. એટલે ઘણીવાર આવું બધું થાય. આમાં ઘણી બધી અમારી પણ શક્યતાઓ. એક દીકરી હમણાં લંડન જતી રહેલી, લંડનથી એને પાછી લાવ્યા હૈદરાબાદથી અમે અહીંયા લાવ્યા. મારી બાજુમાં એ દીકરી બેઠીને એ WhatsApp પર ચેટ કરે, તમે માનો નહીં, આપણી ગુજરાતીની દીકરી અને WhatsAppમાં એ ઉર્દુમાં ચેટ કરે અને પાણી પણ પીવે ને તો એ લોકોના કલમા પડીને પીવે. હમણાં કીધું ને પહેલગામમાં કલમા આવડે છે બોલો એમ, એ કલમા પડતી જાય ને પાણી પીવે. જ્યારે એને લાવેલા મારી સામે બુરખા બાંધીને બેઠેલી, મેં જેમ તેમ કરીને એને છોડાવ્યા અને ત્યાર પછી એને તરસ લાગી એટલે અમે પાણી આપ્યું. એટલે પાણી પીતા 2-3 વાર એને કલમા બોલ્યા. ત્યાર પછી વોશરૂમ જાય તો કલમા બોલે. એટલે મને એ નવાઈ લાગી કે અહીંયા બેઠેલી દરેક બહેનોને મારે કહેવાનું કે તમે ઘરમાં ગાયત્રી મંત્ર કરશો તો તમારી દીકરીઓ શીખશે. તમે ઘરમાં ગણેશ મંત્ર કરશો તો તમારી દીકરી શીખશે. તમે એવું માનશો કે હું શું કામ એકલી કરું, તો એકતા કપૂરની સિરિયલ કંઈ કામ કરવાની નથી. સિરિયલો બંધ કરી દેજો મહેરબાની કરીને. કારણ કે જે કંઈ તમારી દીકરીઓનું નર્ચર માં કરી શકે ને એવું કોઈ નહીં કરી શકે. અમારા વખતે મુકેશભાઈ સંસ્કૃત જે હતો વિષય એ કહેવાય ને મરજિયાત હતો. એટલે અમને સંસ્કૃતમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં, કારણ કે જેમાં માર્ક જ નહીં આવવાના હોય એમાં અમે શું કામ વાંચીએ. એટલે અમારા માટે એ મરજિયાત વિષય. પણ તે છતાં પણ અમને દરેક શ્લોક આવડે. એટલે બહુ આગળ જતાં મને વિચાર આવ્યો કે મને આ શ્લોક કેવી રીતે આવડે, કારણ કે સંસ્કૃતમાં તો અમે ધ્યાન આપ્યું જ નથી મરજિયાત વિષય. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે મારી
મમ્મી ઘરમાં સવારની પોરથી દરેક વસ્તુ એમ કે ગેસ શરૂ કરે ને તો પણ એ શ્લોક બોલે, દીવો કરે તો પણ શ્લોક બોલે. એટલે અમને ખ્યાલ આવી ગયો કે અચ્છા મારી મધરને લીધે અમને આ શ્લોક યાદ આવ્યા અને આવડ્યા અને એના અર્થ બી સમજ્યા અમે. પણ જ્યારે તમે નહીં કરો તો તમારા બાળકો નહીં કરે, અને તમારા બાળકો નહીં કરે તો આપણો ધર્મ શું છે એ એને કદી સમજ નહીં પડે. તમને નહીં સમજ પડે તો ગૂગલ સર્ચ કરો, એમાં બધા શ્લોક છે, એના અર્થ છે, બધું જ છે, પણ એ પહેલા કરો. કારણ કે કહેવાય કે ધર્મ જ આપણી રક્ષા કરશે. એટલે જો તમે નહીં તૈયાર થાવ, તમે નર્ચર કરી શકો, બાપ પાસે આશા નહીં રાખો, એ કમાઈ કે બાળકોને નર્ચર કરશે. અને તમે દુર્ગા છો. આજે કહેવાય છે ને નારી શક્તિ માટે લઈને એમને મુકેશભાઈ કીધું ને નારી શક્તિને લઈને કાર્યક્રમ કર્યો છે, તો તમે દુર્ગા છો. હું દીકરીઓને પણ ઘણી વાર કહું છું કે તમે દુર્ગા છો, તમે કાલી છો, તમે માં જગદંબા માં છો. તમારે કોઈની પાસે જવું પડે, તમારે ટ્રીટમેન્ટ લેવી પડે. તમને કહેવાય ને, મને ઘણી વાર એમ કહે છે કે સ્ત્રીઓની સશક્તિકરણ, સરકારનો એક સ્લોગન છે કે સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ. હું તમને એમ પૂછું, તમે અશક્ત છો? એક બાળકને જન્મ આપી શકનારી સ્ત્રી અશક્ત હોય ખરી? પોતાનામાંથી એક બાળકને છૂટું પાડે, પોતાનો માંસનો ટુકડો જુદો પાડે, એને નર્ચર કરે, એને મોટું કરે, કશું આવડતું ન હોય પહેલી ડિલિવરીમાં. કોઈ પણ દીકરીઓને સશક્ત કરવાનું કામ ફક્ત એની માં કરી છે. કુટુંબને સશક્ત કરવાનું કામ ફક્ત એક મહિલા કરી છે. બે ભાઈઓમાં લડાઈ કરાવવાની હોય તો એ મહિલા જ કરાવી શકે. તો બે ભાઈઓમાં લડાઈ ન કરવાની, કોમ્પ્રોમાઇઝ કરીને સાથે જીવવાનું એ કામ મહિલા ન કરી શકે. બે ભાઈઓ તો આપણું પોતાનું, હવે તો બહુ ન્યુક્લિયર ફેમિલી છે, બબે ભાઈઓ હોય છે, વધારે ભાઈઓ નથી હોતા. તો આવા બે ભાઈઓ વચ્ચે મનમેળ કરવાનું કામ તમે કરી શકો કે ન કરી શકો? કે લડાઈ જ કરાવવી છે આપણે? કરી શકો ને. પોતાના ભાઈઓ, દેર હોય, જેઠ હોય કે સસરા હોય, આ બધાની સાથે મનમેળથી રહેવું. ત્યારે દુઃખ થાય, દુઃખ તો થવાનું. તમારા પિયરમાં નહોતું થતું, તમારી બેન સાથે ઝઘડા નહોતા થતા. એવું ના માનતા કે અહીંયા ફક્ત બેઠેલા ભાઈઓ જ નથી કહેતી, તમને જ કહું છું. પણ પરિવારનો તમે પાયો છો, એટલા માટે હું કહું છું. પરિવાર ચલાવવાનું કામ ભાઈઓનું હોય છે, પણ એ સુમેળે ચલાવવાનું ને એને સુમેળે પાર પાડવાનું કામ ફક્ત એક મહિલા કરી શકે, એક માં કરી શકે, એક પત્ની કરી શકે અને બેન કરી શકે. ભાઈઓમાં ઝઘડા હોય તો બેન વચ્ચે પડીને એ લોકોનું ઇન્ટરપ્શન કરી અને એ લોકોનો મનમેળ કરાવી શકે. બહેનો માટે પછી ઘણી વાર તો બહેનોને હું કહું તો એમ કે આપણે શું ભાઈઓ લડતા હોય, અમારે તો કઈ લેવા દેવા નહીં, અમારે તો બે ભાઈ સરખા. પણ ભાઈઓ લડે છે એમાં તું વચ્ચે પડ, એને સમજાવ કે તમે બંને સરખા જ છો અમારા માટે, તમે બંને સારા જ છો અને તમે ન લડો. કારણ કે કોઈ પણ વસ્તુ સાથે લઈ જવાની નથી, બધું અહીંયા જ મૂકીને બધા જ ગયા છે અને આપણે જવાનું છે. પણ નાની એવી કહેવાય ને બધું કે પરિવાર કેવી રીતે ચાલી શકે, દીકરીઓને સમજાવી શકાય કે ફક્ત આપણે ત્યાં જ નહીં, સાસરે જઈને પણ જતું કરજે. જતું કરવામાં બહુ મજા છે. અને મહિલા અહીંયા જે પણ બહેનો આટલી ઉંમરની બહેનો બેઠી છે, મને બહુ મજા આવે ઘણીવાર આ બધાની સાથે બેસવાની. અહીંયા પણ આ સ્ટેજ શેર કરવાનો મળ્યો, મારો અહોભાગ્ય છે કે જ્યારે આવા સિનિયર સિટીઝનની સાથે બેસીએ ને તો વાત કરવાની બહુ મજા આવે. બહુ બધું નોલેજ મળે, તમને જાણવાનું મળે પહેલાં શું હતું, તમે અત્યારે ક્યાંથી નીકળી રહ્યા છો, અત્યારે શું છે. અને જે જોઈન્ટ ફેમિલીમાં રહેવાની મજા છે, તમે માનજો કે જોઈન્ટ ફેમિલીમાં તમે તમારા બચ્ચાઓ મોટા થાય તમને ખબર જ નહીં પડે ક્યારે થઈ ગયા. મારા ફેમિલીમાં પણ મારી દીકરી હજુ હાલમાં પણ ઘણી વાર કહું છું કે મારા બચ્ચાઓ કાં મોટા થયા મને ખબર જ નથી. કારણ કે હું બહુ વખતથી આ સામાજિક કાર્યકર્તા તરીકે નીકળી ગઈ. દેશ ગમે, દેશ માટે કામ કરવાનું ગમે. એટલે ઘરના બાળકો ક્યાં, કારણ કે મારા જેઠાણી હતા, મારી નણંદો હતી 3, મારા સાસુ હતા, એટલે એ બધું થઈ જતું હતું. કેવી રીતે મોટા થયા આઈ ડોન્ટ નો. એટલે જ્યારે જોઈન્ટ ફેમિલીનો એ આ ફાયદો છે. લડાઈ ઝઘડા તો થાય જ, બહેનોમાંય થાય, ભાઈઓમાંય થાય, સગી બહેનોમાંય થાય છે. તો દેરિયા જેઠિયામાં કે સાસુમાં ઝઘડા થવાના જ, અને એ ઝઘડાને જતા કરવાના. કારણ કે એ જતા નહીં કરો ને તો તમે સમજો કે તમારા દીકરાઓ જે બચ્ચાઓ છે ને એનું ભવિષ્ય બહુ ખરાબ છે. બચ્ચાઓના કાનમાં આ આવી છે ને આ આવી છે એવું કદી નહીં નાખો. કારણ કે એવું નાખશો ને એના કરતાં આગળ જતા જ્યારે બચ્ચાઓ જોશે કે મમ્મીએ જે કીધેલું તો બધું ખોટું છે, તો બધા બહુ સારા છે, ત્યારે તમારું પિક્ચર એની અંદર ખરાબ જશે કે મારી મમ્મી જુઠ્ઠું બોલતી હતી, બાકી આ બધા બહુ સરસ છે, બહુ મજાના છે. એટલે બાળકોમાં ઝેર નાખવાનું પણ બંધ કરો. અહીં બેઠેલા સિનિયર સિટીઝનોને હવે તો કહેવાય ને કે મેં હમણાં જ એક કિસ્સો મેં સાંભળ્યો કે સગાઈનું જોવા ગયા, એટલે
એમ કીધું કે દીકરી એવું પૂછ્યું કે તમારે ત્યાં ફર્નિચર કેટલું છે? એટલે જે ભાઈ ગયેલા એને નવાઈ લાગી કે ફર્નિચર તો બધું જ છે અમારા ઘરે, બેડરૂમમાં ફર્નિચર છે, કબોર્ડ છે. તો કે એવું નહીં, સિનિયર સિટીઝન કેટલા છે? એટલે પેરેન્ટ્સને ફર્નિચર કહેવાની હિંમત કરે કોણ? હું તો એવા કહું છું, એવાના ઘરમાંથી દીકરી લાવવી જ નહીં કે જે દીકરી એવું પૂછે કે તમારા ઘરમાં કેટલા ફર્નિચર છે. એ દીકરી લાવી શકાય? અરે તમારો છોકરો કુંવારો રહી જાય તો રહેવા દેજો, ઘણા રહ્યા છે ને રહી જાય તો રહેવા દેવાય. બાકી આવી દીકરી આવીને તમારા કુળને ઉજાડશે નહીં. એટલે આવી દીકરીઓ લવાય નહીં. એને ના પાડી દેવાય કે તારા ઘરમાં ઓછું ફર્નિચર હોય તો તું અહીંયા જ રહેલી, તને અહીંયા જ મજા આવે છે તો તારે તું અહીંયાને જ લાયક છે. એટલે ઘણી બધી જગ્યાએ અત્યારે દીકરીઓની શોર્ટેજ છે, એટલે આ બધી તકલીફો આવે છે. પણ છોકરીઓ નથી મળતી એટલે કોઈ પણ લઈ આવીને કોઈ પણ રીતે એનો ચલાવી દેવું અને સમાજમાં ચલાવી એ માન્યતાને હું માનતી નથી કે એ નહીં રાખવું જોઈએ. અને તમે યાદ રાખજો, ભલે આજે તો એક બબે જ હોવો હોય છે, પણ જેટલું તમે પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપશો એટલું તમારા બચ્ચાઓ જોઈને ક્યાં એના ઘરે રિસ્પેક્ટ આપશે અને ક્યાં તમને આપશે. કારણ કે જેટલું આપણે મેં એક સ્ટોરી હમણાં સાંભળેલી કે ભાઈ ગરડા ઘરમાં જ્યારે એના દાદીને મૂકવા ગયા એટલે પેલા છોકરાએ એવું કીધું કે પપ્પા આપણે છે ને તે મને આ ગરડા ઘરનો એડ્રેસ આપી દેજો એમ. એટલે એના પપ્પાએ કીધું કે તારે શું કામ છે, તારે જરા હોય ત્યારે કહેજો ને, હું તને લઈ આવીશ દાદાને મળવા માટે. એટલે એના દીકરાએ એવું કીધું કે ના ના મારે પણ તમને મૂકવા આવવા પડશે ને. બરાબર? એટલે જે આપણે વાવતું ને તે જ આપણે લણવાના છીએ. આપણા બચ્ચાઓ આપણને જોઈને જ શીખશે. એટલે દીકરીઓને સાચવવી એ પણ તમારા હાથમાં છે, પરિવારને સાચવવું એ પણ તમારા હાથમાં છે. અને બીજી હવે લાસ્ટ વાત રહી દેશની, કે અત્યારે તમે બધા તમારા ઘરમાં મને એમ છે કે એક ઘરમાં 4 મોબાઈલ તો હશે, રાઈટ? કે 2 હશે, રાઈટ કે રોંગ? 1 મોબાઈલ, 2 મોબાઈલ, કેટલા મોબાઈલ હશે? 4 તો ઓલમોસ્ટ બધાને ત્યાં 4 મોબાઈલ તો હશે જ. દાદાને પણ અપાવ્યો હશે, બાને પણ અપાવ્યો હશે, રાઈટ? બચ્ચાઓને અપાવ્યો હશે. તો આ તો ઓછા મોબાઈલ બોલું છું, ઘણી જગ્યાએ 2 મોબાઈલ પણ એક જણ વાપરતો હોય છે. તો આ જે મોબાઈલ છે એટલા ચપ્પુ છે તમારી પાસે, તલવારો છે. માતા આપણા મંદિરમાં દરેક માં જગદંબાના આપણે નવરાત્ર કરીએ છીએ તો જગદંબાનું હથિયાર શું છે ખ્યાલ છે કોઈ? તલવાર છે ને. તો મંદિરમાં આપણે તલવાર રાખી છે, અને રાખી છે તો એક કાટવાળી રાખી છે કે મસ્ત મજાની ઘસેલી રાખી છે? તમારે રાખવી પડશે તલવારો, અને ફક્ત રાખવી નહીં પણ એને ચલાવવી પણ પડશે. તમારી સાથે જે યંગસ્ટરો ટીનેજ દીકરીઓ છે એને રીલ બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય તો ચેતી જશો. કારણ કે ઇઝરાયલમાં ટીનેજ છોકરીઓ એ અત્યારે યુદ્ધમાં જવા માટે સોલ્જરમાં ટ્રેનિંગ લે છે, જ્યારે આપણે ત્યાં રીલ બનાવે છે દીકરીઓ. એટલે રીલ બનાવવા કરતાં રીલ બનાવો, મને કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી, તમે ફેમસ થાઓ એમાં મને બી આનંદ છે. પણ તે છતાં એ પોતાની જાતની સુરક્ષા કરી શકે છે. રીલ બનાવતા બનાવતા કશે જતી રહીને 4-5 છોકરાઓ આવી ગયા, એને પકડી લીધી, એ પોતાનું સેલ્ફ ડિફેન્સ કરી શકે છે? એ તમને ખ્યાલ છે કે મારી દીકરી ગઈ છે તો સેફટીમાં સેફ જ આવશે પાછી? એને જો ન હોય તો એની ટ્રેનિંગ એને આપો. હું દીકરીઓને કહું છું ઘણી વાર કે હાથમાં સેફટી પિન રાખો. મોટામાં મોટી સેફટી પિન જે હોય છે એ સેફટી પિન હર હંમેશ તમારી બાઈમાં કે તમારા કપડામાં એક સાઈડ પર લગાવેલા સેફટી પિન પણ બહુ વર્ક કરે છે. ક્યારેક કરી જોજો, ઘરે જઈને કોઈને લગાડી જોજો, એ પણ બહુ વર્ક કરે છે. ચપ્પુ, લાલ મરચાની ભૂકી પોતાના ઘરના એન્ટ્રન્સમાં રાખો, 100 પીસની ડબ્બીમાં ભરીને રાખો, અને ફટાફટ ઓપન થઈ શકે, કોઈની પર નાખી શકો એવી તૈયારીમાં રહેજો. અહીંયા ઘણા બધા કેવું છે, 2 લારી ઉભેલી હોય ને તો 1 લારીમાં 40 રૂપિયા કિલો તરબૂચ મળતું હોય ને 1 લારીમાં 20 રૂપિયા કિલો તરબૂચ મળતું હોય તો હું શ્યોર હું પૂછીશ નહીં, મને ખબર છે 20 રૂપિયા કિલોના તરબૂચવાળા પાસે જ તમે જશો, રાઈટ? પછી એવું જોશો નહીં કે આ વિધર્મી છે કે આ હિન્દુ છે. 40 રૂપિયાનું તરબૂચ ભલે કિલો મળતું હોય, એટલે હું ખાલી ફક્ત તરબૂચ તો એક એક્ઝામ્પલ આપું છું, દરેક શાકની વાત કરું છું. તો આપણે 20 રૂપિયા એના માટે નથી જોવાના કે એ હિન્દુ લઈ જાય છે કે તરબૂચવાળો લઈ જાય છે, આપણે એ જોવાનું છે કે હિન્દુ લઈ જાય છે. તમારા જ આપેલા પૈસાથી તમારા માટે હથિયાર નીકળે છે મસ્જિદોમાંથી. અમે જોયેલા છે, અમે અનુભવેલા છે. કદાચ આમાંથી ઘણા બધા કોમી હુલ્લડ વખતે નહીં હોય, અમે જોયેલું છે, અમે અનુભવેલું છે. અહીંયા તમારા ફોટોગ્રાફર એક હતા અશોકભાઈ, કદાચ ક્યાં ગયા અત્યારે? ગયા. હા, એ મારી નિયરેસ્ટ મારા નેબર હતા.
અને એમને ખ્યાલ બી છે કે અમારી ઉપર એસિડના બલ્બ પણ ફેંકવામાં આવતા હતા, રાઈટ? ને તલવારોથી કાપેલા ગળા પણ અમે જોયા છે. તો મારું તમને ખાલી એટલું એક પ્રાર્થના, હાથ જોડીને પ્રાર્થના છે કે દેશમાં સરહદ પર તમારે લડવા નથી જવાનું. તમને કોઈ નહીં મોકલે કે તમે જાઓ સરહદ પર લડો એમ, પણ દેશની અંદરની નાનકડી લડાઈ, નાનકડી હેલ્પ તમે કરશો કે નહીં કરો? ફક્ત હિન્દુઓ પાસેથી ખરીદી કરશો કે નહીં કરો? હિન્દુઓ પાસેથી પંક્ચર કરાવશો કે નહીં કરાવો? એવી આખું એક લિસ્ટ છે મારી પાસે. જો તમે 10 ડાયલ કરશો ને તેમાં જેટલા પણ આવશે વિધર્મીઓ આવશે. અને શરૂઆત તમારી દીકરીઓને પટાવવાની શરૂઆત ત્યાંથી જ થાય છે, તમે જ એને ઘરે નોતરો છો. ઝોમેટો, સ્વિગી, આમાં આ જ વિધર્મી જ લોકો હોય છે એ તમારા ઘર આંગણે આવીને તમારી દીકરીઓને લઈ જાય છે, તમને ખબર પણ રહેતી નથી. અને પછી પોલીસ સ્ટેશનમાં જઈને રડવાનો વારો આવે છે. અને હું દીકરીઓને જોઉં છું કે મહિલાઓ એની માતાઓ પગે પડી જાય દીકરીને, તો પેલી દીકરી સાઈડ પર જઈને હસે. ત્યારે એક ક્રૂર દ્રશ્ય, આવું ક્રૂર દ્રશ્ય મેં કશે જોયું નથી કે 21 વર્ષ સુધી મોટી કરેલી દીકરી મા બાપને લાત મારીને પેલા વિધર્મી સાથે જતી રહે. મેં એ લોકોના ઘર પણ જોયા છે. તમે જુઓ એક દીકરીનું કે કેટલું મોટું ઘર કે એક રૂમ જેટલું તેનું બાથરૂમ મારે એક કેસમાં થયેલું. અને જ્યારે એ દીકરી જ્યાં ગયેલી વિધર્મીને ત્યાં એના ઘરે મારે જવાનું થયું તો પહેલા તો 2-3 બકરી બાંધેલી એ ટપીને હું અંદર જઈને હજુ તો રૂમમાં એન્ટર કરું ત્યાં રૂમ પૂરો. એક સાઈડ ગેસનો બાટલો પડેલો, એક સાઈડ પલંગ પડેલો અને 2-3 બકરી અને ફિનિશ. અને એવામાં તે છતાં પેલી દીકરી એમ કે હું અહીંયા જ રહીશ. દીકરીઓને સંભાળો, આ તમારા માટે બહુ જરૂરી છે. તમે જેને પણ અનુભવ નથી મને એકવાર મળજો, હું તમને બતાવીશ. આ બધી દીકરીઓના નંબર પણ આપી શકું છું, દીકરીઓ સાથે વાત પણ કરાવી શકું છું અને મળાવી પણ શકું છું આ બધી દરેક દીકરીઓને. મારા અંડરમાં લગભગ અત્યાર સુધીમાં 54 સુધી તો મેં ગણેલું, ત્યાર પછી ગણવાનું છોડી દીધું છે કે આવી દીકરીઓને ગણવી પડે ત્યારે મને દુઃખ થાય છે. એટલે આવી બધી દીકરીઓ પણ છે, પણ એનું બસ સાચવવાનું. હું એમ નથી કહેતી કે એની પાછળ 24 અવર્સ જાસૂસી લગાવી દો એમ, પણ થોડુંક સમજાવતા રહો કે ક્યાં જવાય, ક્યાં ન જવાય, કોની પાસે જવાય, કોની પાસે ન જવાય. ટ્રાફિકમાં પણ એવા માણસો બેઠેલા છે, 170 જણાને હવે હમણાં અત્યારે કઢાવ્યા. એ 170 જણા તમારી દીકરી જ્યારે દીકરીઓની જ વાત નથી કરતી, હું મહિલાઓની વાત કરું છું. આ જે કેસ છે એ મહિલાઓનો છે. પરિણીત સ્ત્રી જ્યારે ગાડી લઈને નીકળી અને ટ્રાફિકના જવાને એને ઊભી રાખી એટલે એને પૂછ્યું કે લાયસન્સ છે, એને કીધું નથી. એટલે તરત બીજો ટ્રાફિકનો જવાન આવી ગયો એમ કે કઈ નહીં તમે શાંતિ રાખો, હું તમને છોડાવી દઉં છું. ઈશારો કરી દીધો. અને પછી પેલી જે મહિલા હતી એ મહિલાને કીધું કે તમારો નંબર મને આપો. એટલે એને ફોન નંબર આપ્યો. બંને ટ્રાફિક પોલીસે સમાધાન કરી લીધું, પેલીને છોડી દીધું. ત્યારબાદ નંબર આવી ગયેલો, એ નંબર પર કીધું કે જો મારી લીધે તને આજે છોડી દીધી ને, એટલે પેલીએ કીધું થેન્ક યુ. એના પછી ચેટિંગ ચાલુ અને પછી ચાલુ થઈ જાય યુ આર લુકિંગ સો બ્યુટીફુલ. એટલે આપણને ખબર જ છે કે આપણે ચણાના ઝાડ પર ચડી જઈએ. કોઈ ખાલી કહેવું જોઈએ તો બહુ ફાઇન લાગે, બરાબર? અને આટલી નાનકડી વાતથી એનું કામ શરૂ થઈ ગયું અને ટ્રાફિકના જવાનોએ આ મહિલાને ફસાવી એની સાથે લવ જેહાદ કર્યું, બળાત્કાર કર્યો અને ત્યારબાદ એને એટલી બધી એને હેરેસ કરી કે એને આખા શરીર પર ચપ્પુના ઘા કર્યા. લગભગ 22 થી 25 ઘા એના રેઝરથી કરેલા હતા જ્યારે અમે મળ્યા. આવા અસંખ્ય કેસો છે, પણ એ કેસો ફક્ત તમે રોકી શકો, મહિલાઓ રોકી શકે, કારણ કે તમે દુર્ગા છો, તમે કાલી છો, એટલે તમે રોકી શકશો અને તમે આ કામ કરશો એની મને વિશ્વાસ છે. અને અહીંયા બેઠેલા દરેકને નમન. મને અહીંયા આટલા સરસ મજાના કાર્યક્રમમાં બોલાવવા માટે ગોયાણી પરિવારનો અને મુકેશભાઈનો ખાસ કે હું આભાર માનું છું. સરસ મજાના આવા પરિવારોના સંમેલનો થતા રહે, સ્નેહ મિલનો થતા રહે. પણ સ્નેહ મિલનોમાંથી કંઈક લઈને જાઓ, કંઈક આપવાનું તો તમારે છે જ, કારણ કે તમારો પોતાનો પરિવાર છે, પણ એથી કંઈક લઈને જાઓ, સારા વિચારો લઈને જાઓ, એવો એમનો આશય હશે તો જ તમને બધાને ભેગા કર્યા છે અહીંયા. તો ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ આપનો પણ અને ગોયાણી પરિવારનો. થેન્ક યુ. ભારત માતાની. આભાર તો અમારે તમારો માનવો પડે કે આપણે તરત હા પાડી. તો એકવાર જોરદાર આપણે ગીતાંજલિબેનને એટલા માટે કે બિંદાસ સીપી સાહેબની ઓફિસ હોય તો એક વ્યક્તિત્વ એવું કે કંઈ પણ પૂછ્યા વગર 1 મિનિટે ને 1 સેકન્ડે એ જઈ શકે. એટલે આપણે ક્યારેક આવા કિસ્સાઓ તમને કદાચ ધ્યાનમાં ના હોય ગીતાંજલિબેન. ફરીથી એકવાર આપનો સહૃદય આભાર પણ વ્યક્ત કરીએ છીએ
હવે આગળ વધતા કોણ છે એ આપ સર્વ જાણો છો. આપણે પણ હજુ એમ લાગતું હોય કે આ ધીમે કરતા આપણું ગોયાણી પરિવારનું હવે 8મું જ્યારે સ્નેહ મિલન આવે, આમાં પ્રગતિ કરીએ, આપણા બાળકોને સારામાં સારી ટ્રેનિંગ આપી શકીએ, આવા ઇનામોથી પ્રોત્સાહિત કરીએ, તો આયોજન સમિતિમાં થોડીક અપેક્ષાઓ એવી પણ છે કે આપ આયોજન સમિતિના ભાગ બનો. માત્ર નામ લખાવવું ને પેલું આપવું તિથિ, એની કરતાં મને એવું લાગે છે કે આ આયોજન સમિતિના ભાગ બનવાથી આપણે દરેકનું એક સારું પ્રતિનિધિત્વ કરશે. તો ઇનામના દોરને આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ. હું રીનાબેન પરેશભાઈ વલ્લભભાઈને વિનંતી કરીશ માં જોડાજો. નામ બોલીશ, આપ સ્ટેજ ઉપર આવવા વિનંતી. ધોરણ 4 ટકાવારી પણ હવે હું બોલીશ, 98.30 કહેવાનું. એટલે હવે થોડુંક બાકી છે કે સમસ્ત ગોયાણી પરિવારમાં પણ આપણો વિદ્યાર્થીઓ આવે. તો જોરદાર એમને તાળીઓથી વધાવી આપણે. અમારે તાળીઓ પાડશે, આ બધા તાળીઓ પાડો. ત્રીજા નંબર પર ચોથું ધોરણ ધ્યેય હિતેશભાઈ માધાભાઈ, ગઢપુર વિદ્યાલય છે. આવો સ્ટેજ ઉપર આવો. આપણે ત્યાં એમનો ત્રીજો નંબર છે. સમસ્ત ગોયાણી પરિવારમાં એમનો 16મો નંબર છે, 94% સાથે. ધ્યેય હિતેશભાઈ માધાભાઈ, ગઢપુર વિદ્યાલય. ચોથું ધોરણ 93.9% સાથે 4મી ગોયાણી, 4મી વિવેકભાઈ વલ્લભભાઈ છે હાજર. એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલ. આવવામાં દીકરા ઉતાવળ રાખવાનું. ચોથા ધોરણમાં તમારા કરતા તમારે ઉડતા વહેલા આવી જાય. જેનું નામ બોલાય તે ઝડપથી સ્ટેજ પર આવજો. જોરદાર તાળીઓથી આપણે ધીમું ચલાવવાના છીએ. એક બાજુ જમણવાર શરૂ છે, પણ એ બોલાવે એમને જ જવાનું છે. આ સ્નેહ મિલન છે, જેમાં તમારા બાળકોનું સન્માન થતું હોય, તમે જ આપનારા હોય, આપણે જ લેનારા હોઈએ. આ પરિવાર છે એટલે જમણવારમાં પણ જેને જ બોલાવવામાં આવે એ જ આવે. આગળ ગોયાણી ધ્યાન કિરણભાઈ ઘનશ્યામભાઈ, એલપી સવાણી સ્કૂલ ડભોલી, 88.1% સાથે. સમસ્ત ગોયાણીમાં એમનો 29મો નંબર છે અને આપણે ત્યાં 5મો નંબર છે. 87.75% સાથે હેતિલ મહેશભાઈ ગોયાણી, મહેશભાઈ વલ્લભભાઈ, બ્રિલિયન્ટ વિદ્યાલય. 87.43% ગોયાણી સાચી યોગેશભાઈ મંજીભાઈ, નીલકંઠ કન્યા વિદ્યાલય છે હાજર. એની હાટે એવું ભાઈ ધૂમ સાચી છે કે નહીં? દીદી હાટે આવ્યો. હા બરાબર છે, આવી હાથે જાય. આવ્યો, હાથે. આપણા ગામમાં સૌથી વધારે ધોરણ 4 માં લાગે છે. આભાર પરેશભાઈ, રીનાબેન અને ગીતાંજલિ મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ છે. ધોરણ 4 ગોયાણી જેનસી સિરીજભાઈ લાભુભાઈ, સંસ્કાર તીર્થ વિદ્યાલય. ન હોય તો એના વતી કોઈ હોય તો આવી જજો અને થોડીક સ્પીડ રાખજો આવવામાં. ગોયાણી પ્રિયાંશ અજયભાઈ, અજયભાઈ રવજીભાઈ, બ્રિલિયન્ટ વિદ્યાલય ડભોલી. લઈ લે. હા, ધોરણ 5 તરફ આગળ વધવું છે. પ્રિયાસ છે ને ભાઈ? પૂછો નામ પૂછો. ધોરણ 5 ગોયાણી ગ્રંથ મેહુલભાઈ ઠાકરસિંહભાઈ, કેવી માંગુકિયા સ્કૂલ જોથાણ. અને ગૌરવની વાત છે, આમના માટે જોરદાર એકવાર તાળીઓથી એટલા માટે વધાવજો કે સમસ્ત ગોયાણી પરિવારમાં પણ એનો બીજો નંબર છે. આવતી 4 તારીખે ગોયાણી ગ્રંથ મેહુલભાઈ છે. ઓકે. ધોરણ 5 ધ્યાન હરેશભાઈ ભીખાભાઈ, સંસ્કાર ભારતી વિદ્યાલય. ધોરણ 5 9
આભાર. ગોયાણી વર્ણી રીતેશભાઈ, જલ હિતેશભાઈ ભીખાભાઈ ગોયાણી, ધોરણ 5, 92%. હા તમે સાહેબ ઓળખે તારા ગોયાણી હેત ભરતભાઈ કેશવભાઈ, ડોક્ટરને આપો બસ. હા આપો. થોડાક નજીક રહી જાય સાહેબ. ભાઈ એવું લાગે જરાક આમ હાથ લાંબો કરી દો. ધોરણ 6, નિષ્ઠા વિરેન્દ્રભાઈ વલ્લભભાઈ, 91.70%. સમગ્ર ગોયાણી પરિવારમાં 14 નંબર. અત્યાર સુધીમાં 4-5 મીટિંગ કર્યા પછી કે સાહેબ તમે ચિંતા ન કરતા, અમે બેઠા છીએ. તમે ઇનામનો દોર જેટલો રાખો, નવું લાવો. એ અમે ગીતાંજલિબેન હંમેશા આમાં કોઈ અધ્યક્ષ કે મંત્રી કે એવું કાંઈ નથી. બધું ઈશ્વરીય કામ અને બધા એની રીતે ચાલે. પરિવારમાં બીજો નંબર છે. 79 ગામમાં બીજો નંબર આવવો એ બહુ ગૌરવની વાત છે. ધોરણ 7, ગોયાણી ગ્રીવા વિરેનભાઈ ધીરુભાઈ, આશાદેવ વિદ્યાલય. ગોયાણી ગ્રીવા વિરેનભાઈ ધીરુભાઈ, આપણે ત્યાં બીજો નંબર 7મા ધોરણમાં. સમસ્ત ગોયાણી પરિવારમાં 5મો નંબર. ધોરણ 7, 94.83% સાથે કીર્તન અમરીશભાઈ જયંતિભાઈ, BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ગોંડલ છે આજે. ધોરણ 7, ગોયાણી શ્રેયા રાજેશભાઈ લાભુભાઈ, બ્રિલિયન્ટ વિદ્યાલય. ધોરણ 7, ગોયાણી શ્રુતિ રાજેશભાઈ લાભુભાઈ, બ્રિલિયન્ટ વિદ્યાલય. જોડવા લાગે છે બંને દીકરીઓ. તો સાથે આવો. જોડવા છે ને બંને? હા તો પાડો. હા તો ડબલ તાળી પાડો. તો બેમાં ટકામાં કેમ ફરક પડ્યો? 1% બે વચ્ચે ફરક છે. વાહ, જોરદાર. એકવાર બંને જોડવા બહેનોને તાળીઓથી વધાવી લો. બે વચ્ચે 1 કે 2% જ ફરક છે, વધારે ફરક પણ નથી. આભાર ભાવેશભાઈ માટે એકવાર જોરદાર એટલા માટે તાળી આપણે ભાવેશભાઈ માટે પાડો. સમસ્ત રણિયાળા પરિવાર હોય, આપણો ગોયાણી પરિવાર હોય કે સમસ્ત ગોયાણી પરિવાર હોય, આ તમને પાછળ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ. જોરદાર એકવાર તાળીઓથી વધાવે. ગોયાણી પરી અનિલભાઈ, ગોયાણી ફેની કિરણભાઈ ઘનશ્યામભાઈ. એ ન હોય તો એના પપ્પા પણ ઇનામ લઈ લે. હાજર છે. જોરદાર તાળીઓથી વધાવો એમને. ધોરણ અને પછી 8મું ધોરણ, આ ધોરણ 7, ફેની કિરણભાઈ ઘનશ્યામભાઈ, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. ધોરણ 8, 93.91% સાથે જશ કૌશિકભાઈ ગણેશભાઈ. આપણામાં પ્રથમ નંબર છે અને સમસ્ત ગોયાણીમાં 8મો નંબર છે. જશ કૌશિકભાઈ ગણેશભાઈ, સ્વામિનારાયણ ગુરુકુળ વેડર. ધોરણ 8, ગોયાણી ઓમી ભરતભાઈ કેશવભાઈ, સંસ્કાર કુંજ વિદ્યાલય. ધોરણ 8, 89.5% સાથે જસ ગોયાણી જસ અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ, જવાહર નવોદય વિદ્યાલય. બહુ ગૌરવની વાત કહેવાય. જવાહર નવોદય વિદ્યાલયમાં આપણા પરિવારનો વિદ્યાર્થી હોય એ બહુ ગૌરવની વાત કહેવાય. એના માટે એને 5મા ધોરણમાં ખૂબ મહેનત કરી. એડમિશન લેવું ખૂબ અઘરું હોય. એકવાર આ જસને આપણે જોરદાર અભિવાદન કરીએ એમનું. આભાર જસ્મિતાબેન ભરતભાઈ. ધોરણ 8,
ગોયાણી ઓમ મનોજભાઈ વલ્લભભાઈ જીવનજ્યોત ટ્રસ્ટ સ્કૂલ જીવનજ્યોત. ધોરણ 8 ગોયાણી નિર્જા શિરીષભાઈ લાભુભાઈ સંસ્કાર ભારતી વિદ્યાલય. આભાર મોનાબેન શૈલેષભાઈ. 93% બહુ ગૌરવની વાત છે. ધોરણ 10 હેત ગોયાણી જયેશભાઈ મંજીભાઈ પીપી સવાણી વિદ્યાલય. ખૂબ ખૂબ આભાર નિર્ભાબેન ને વિરેન્દ્રભાઈ. આ ધોરણ 10 ના ઇનામ ચાલે છે, થોડાક એને પ્રોત્સાહન વધારે આપો તો 11 કોમર્સ સાયન્સ આર્ટ્સ પછી 12 હોય પછી બધા સીએ ને વકીલ ને આઈસીડબલ્યુ ધોરણ એને સર. ધોરણ 10 વિશ્વ અજયભાઈ રવજીભાઈ બ્રિલિયન્ટ વિદ્યાલય. ધોરણ 10 વિશ્વ અજયભાઈ. આભાર મમતાબેન ને અરવિંદભાઈ. જોરદાર તાળીઓથી વધાવો. ધોરણ 11 કોમર્સ ગોયાણી જીત જનકભાઈ યોગી પ્રવૃત્તિ વિદ્યાલય બ્રિલિયન્ટ વિદ્યાલય. ગોયાણી કુંજ મહેશભાઈ રણછોડભાઈ આશાદીપ વિદ્યાલય ગોયાણી કુંજ. ખૂબ ખૂબ આભાર આપનો. ધોરણ 12 76.37% સાથે ગોયાણી સ્મિત વિનેશભાઈ